નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરના ધ્રાંધ્રામાં ભૂંગળા ટેકાની લારી ચલાવતા ઇકબાલભાઈ ગરાણાને વ્યાજના ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરતા 10 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે। પીડિતે એસપી પ્રેમસુખ ડેરુને રજૂઆત કરતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે। લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં દીનારાઓ વિરુદ્ધ થયેલી આ કામગીરીથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે। ધ્રાંગધ્રા જે પોલીસ સ્ટેશન છે આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા આને લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા। તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા। તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાંના મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા। અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા